કૃષ્ણ, જય માતાજી, જય જય ભારત. જો આ સોજેલો ફેજો ઉતરતો જ નથી. હું પહેલાં સોજા ચડતા સવારે ઉતરી જતા, ઉતરતા જ નથી. તો હમણાં 2-3 દિવસ ત્યાં બહુ જ બધું ટાઈટ ચાલે છે. કારણ એ છે કે કાંચી પાછા ટૂર ઉપર જાય છે, બિઝનેસ ટૂર ઉપર દિલ્હી, તો એની શોપિંગના અંતે 2-3 એ જ સતત ચાલતું હતું. અને કાલે હતું હોસ્પિટલમાં મારું લાસ્ટ સ્કેન, જે ઓલું કહેવાય ને શું કહેવાય ડોપલર, એ હતું. તો બધું પરફેક્ટ છે, વાંધો નથી. અને ડૉક્ટરે બી હવે તો બેસ્ટ ઓફ લક કહી દીધું, 10-12 દિવસ જશે એ નીકાળી લો એટલે પરફેક્ટ. ચલો પણ બાબા આવી જશે. એટલે એ કાલ પતાવી દીધું. કાંજીની શોપિંગ 2-3 દિવસ ત્યાં હતી એ પતાવી દીધી. હવે આજે ખાલી એની બેગ ભરવાની છે. કાલ કાંજી નીકળે છે 31 વંશિકાને લઈને. થોડીક વાર હિંમત કરીને બહાર નીકળ્યા હતા કે ચલો એને બી ખબર પડે કે બહાર કેવો માહોલ છે, બહુ મજા આવે એવું બધું હતું. તો એ એકાદી 2 ક્લિપ એ ઉતારી છે. કાંજીની શોપિંગની 2-3 ક્લિપ ઉતારી છે. એક દિવસ પિઝા ખાવાનું બહુ મન થયું હતું, તો ઘરે પિઝા બનાવ્યા હતા. આમ તો બધી ના છે આપણે બીપી શુગરના લીધે, હિંમત કરીને એક દિવસ ઘરે બનાવી લીધા હતા. તો એ છે થોડી ક્લિપ. અને બાકી આજે મેઇન વસ્તુ આજે માં આવે છે, કારણ કે કાંજી અઠવાડિયું નથી દિલ્હી જાય છે. તો અઠવાડિયું એકલું રહેવું પોસાય એમ નથી ને. મમ્મીના ઘરે જવાનો ઈરાદો હતો, પણ વંશિકાને છે ને એડમિશન છે એની સ્કૂલમાં, અને ફોર્મ તો ભરાઈ જશે કાલ કા પરમ દિવસે, પછી ઇન્ટરવ્યૂ દેવા જવું ફરજિયાત છે. તો રસ્તામાં અહીંથી જવું ને પાછું 4-5 દિવસ પછી પાછું આવું એ મને અનુકૂળ ના લાગ્યું, કે પાછા આ રસ્તા એક તો બહુ ખરાબ છે. એટલે મેં જવાનું જ કેન્સલ કરી નાખ્યું. વંશિકાનું ઇન્ટરવ્યૂ થઈ જશે પછી એવું લાગશે તો માણાવદર જતી રહીશ, કારણ કે હવે કામ નથી થતું જરાય. વંશિકાની એક તો જવાબદારી એટલી આવી જાય અને ઘરના એટલા બધા કામ આવે. બધા માટે પ્રેગ્નન્સી સેમ ના હોય, મારા માટે તો બહુ ખતરનાક છે. દર વખતે હું આવી જ હેરાન હોઉં છું. પણ સ્ટીલ આ વખતે હિંમત કરી વંશિકાનું જોઈને એટલા દિવસો ફટાફટ કાઢી નાખ્યા કે ચલો, પણ હવે નથી થતું. હવે બહુ તકલીફ પડે છે. એટલે એમાં આજે આવશે અને ગમશે ત્યાં સુધી રોકાશે. પછી એને એમ થશે કે મારે જતું રહેવું છે, તો પછી અમે માણાવદર જતા રહીશું. અને વંશિકા બી ત્યાં સચવાઈ જાય અને મારે બી કંઈ ચિંતા ના રહે, કારણ કે બાબુ હવે પછી તો આમ બી ઓલરેડી જવાનું વિચાર હતો જ. તો વહેલા જતા રહીએ તો થોડું શું મને બી શાંતિ અને વંશિકાને બી શાંતિ. જો મારે રોકાશે તો વાંધો જ નથી, પણ એને બી અહીંયા પછી બનવું હોય ને, કામ કાંઈ હોય નહીં એટલે ગમતું નથી બિચારાને. થોડીક વાર ટીવી કરી દો, પણ ટીવી એ ગમે નહીં, બેસવાય કોની ઘરે જાય, એટલે એને બહુ મજા નથી આવતી. એટલે જો કહીશ એનું મન માનશે તો રોકીશ, એનું મન એમ થાય કે મારે નથી રોકાવું તો પછી ફોર્સ નહીં કરું. તો આવું બધું છે. હમણાં માં આવે એનો વિડીયો ઉતારો, મારા મેડમ જોઈને ખુશ થઈ જશે, દાદી કરીને એ ઉતારી લઈશ. અને બાકી નાની ક્લિપ્સ બધી નાખી દઉં છું. સાંજે કાંચીનું બેગ પેક કરશું, કાલે ટાટા બાય વિદાય કરશું. એ કરીને પછી વ્લોગનો એન્ડ કરશું. એટલે ચાલુ મેં કરી દીધો છે, એટલે જોજો. અને પછી આપણે બાય વાળો વિડીયો છેલ્લે ઉતારી લેશું. ચલો બાય, સ્ટે ટ્યુન. અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન લુઈસ ફિલિપ અને વેન હુસેન સાહેબને અહીંયાથી કંઈક ગમી જાય તો. આ છે મનમિત સ્ટુડિયો રાજકોટમાં. એકચ્યુઅલી વાત એમ હતી કે ઇન્સ્ટાગ્રામમાં એક કોન્સર્ટ હતી ફોટો માટેની, જેમાં મેં વંશિકાનો ફોટો અપલોડ કર્યો હતો અને એમાં વધારે લાઇક્સ એન્ડ કમેન્ટ્સ આવવી જોઈએ એવું કંઈક હતું, જેમાં વંશિકા સિલેક્ટ થઈ ગઈ હતી. તો આ લોકો તરફથી એક ફોટો ક્લિક કરી દેવાનો હતો, એના માટે અમે ગયા હતા. એને ફોટો ક્લિક કરી આપ્યો ને બહુ જ સરસ ફોટો આવ્યો હતો. અને એ ફોટો બી હું સાથે અટેચ કરી દઉં છું, એટલે એ બી ક્લિપ મેં જોડે નાખી દીધી. ત્યાં મેં ઉતાર્યો હતો વિડીયો, પણ પાછળ મ્યુઝિક આવે છે ને તો કોપીરાઇટ ઇસ્યુ આવતા હતા, એટલે મેં પાછો વોઇસ ઓવર નાખી દીધો છે. બેબી તમને મેં ફોટો પાડ્યો તો એમાંથી એક મિનિટ. હા, છે ને રાજકોટમાં ન્યૂ મોલ ખુલ્યો છે, મતલબ ન્યૂ બ્રાન્ચ ખુલી છે લાઈફસ્ટાઈલની. કલેક્શન ખરેખર સારું છે. કાંજી કાલે બધું ફરી આવ્યા ને, ક્યાંય કંઈ ગઈ મુની. હવે આજે અહીંયા ધામા છે છેલ્લા, ગમે તો ભલે, બાકી જાય દિલ્હી એકલા એમનો. દિલ્હી જઈને બધું લેશે. હું બેઠી અહીંયા વેઇટ કરું છું. અને
વંશિકા મેડમ કંઈક છે ને એની હેરબેન્ડ ટ્રાય કરવા અહીંથી કોઈક સર્ચ ગર્લ્સ હતા ને લઈ ગયા. અપુન બેઠા એકલા નિરાતવાળા થાકી ગયા એટલે આ બે બાપ દીકરી પતા તો સારું જલ્દી કરી યાદ આવ્યું છે. વંશિકાની વાત શું જો ક્યાં તમે જાત્રામાં જ ઊંચા નતા આવતા. પાછળવાળા નહીં કરાવો કૌદિક જાત્રા બિચારા એ તો બે ગજ ભરે છે ખાલી કરે પાછા એમ કે હું ક્યાં ગયો તો બધું મારે ગણાવવું પડે કે જો આમાં કેની કેની ધૂળ ક્યાં ક્યાં એ અટકશે નહીં ને. હે ટૂર એમ કહેવાય બિઝનેસ ટૂર ઉપર જાઉં છું. બાય 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 જય શ્રી કૃષ્ણ. મેડમને ટ્રીટ મળે છે. શું કામ મળે છે ટ્રીટ? હા એને ડેડી જતા રહ્યા ને કીધા વગરના એટલે એને ટ્રીટ મળે. રાતે એને ચોકલેટ મળતી જ નથી એને બદલે આજ ચોકલેટે મળી ગઈ. ડેડી વયા જાય ને એના ફાયદા બધા એમ કે અહંગરો લાગે ને અહંગરો લાગે છે. આમ તો મજા આવે છે. એ હાફ મૈયાની છે ને બટું ભર લે પછી મને આપી દે. જીવ તો નહીં જ હાલ. લાડો કોણ થાય મારામાંથી અડધો ભાગ દઈ દીધો. ઓકે ગુડ નાઇટ કહી દો. ગુડ નાઇટ. ગુડ નાઇટ કહો. જય શ્રી કૃષ્ણ. હા કેમ શું છે વંશિકા? વંશિકા આલા કેમ કરશે? જો અમારા પિયુષભાઈ છે ને હથવારો કરવા વંશિકાનો આવી ગયો. તમે શું બનાવો છો બે ભાઈ બેન? બિલ્ડિંગ બનાવીએ. કઈ સિમેન્ટ વાપરી? એમાં અત્યારે તો અંબુજાને હાલે સીધી સીધી પછી જોઈએ ઘરની જ વપરાય ને કા જે જે સસ્તી થોડીક પડી. હે વંશિકા તમે શું બનાવો છો બેટા? બિલ્ડિંગ. કોણ આવ્યું? પિયુષભાઈ. પછી બીજું? પછી દાદી ક્યારે આવ્યા? હે સવારે. અમારે બધું સવારે જ હોય હે ને. હાય પૂનમ. હા બસ તમારે વડનગર દાયરાને પૂછી દો હે ને બહુ જ શોખમાં જ હોય એમ ને. હે અમને મને પૂનમ ભાભીને બેસાડશો બિલ્ડિંગમાં બે? હે ઓકે તો અમે આવીએ. હાલો બનાવો બિલ્ડિંગ. બિલ્ડિંગ ઉપર એવી જોરદાર પિયુષ ક્યારનો બિલ્ડિંગ બનાવે છે ને એ છે ખરેખર એબીસીડી ને નથી બને છે ક્યારની બિલ્ડિંગો. અમને નવું શીખવા મળ્યું કે આમાં બિલ્ડિંગ બને. હો ભાઈ હા ના ભાઈ અમારે એક એન્જિનિયર બસ છો. હવે ઘરમાં એન્જિનિયર નથી જોતા. તારે શું બનવું? એ મેં પૂનમ હારે મહેમાન આવશે. પૂનમ તારનિયા તો કાલ આવે છે. મારનિયા કોક આવશે. એ મન છે તારે શું બનવું? હે એમ નહીં તારે શું બનવું છે મોટું થઈને? ડોક્ટર. ડોક્ટર ના ભાઈ આપણે ડોક્ટર નથી જોતા. બીમારી એને જ જોતી. હે મને છૂમ કરી દઈશ? નહીં ઓય માં તો પછી હું તને ડોક્ટર બનાવું. તું મને છૂમ કરી દેતી હોય તો શું બનવું તારે? ડોક્ટર.
જો આજે કેટલા દિવસ પછી એના વંશિકાને એના ડેડી મળ્યા છે અને એવો હરખ છે ને સ્કૂલે તેડવા ડેડીને મોકલ્યા હતા. હમણાં આવશો જોજો. અને એના ડેડી એના માટે કેટલી બધી ગિફ્ટ લઈ આવ્યા ને એ જોઈ જોઈને વંશિકા એવી ખુશ થશે. લિફ્ટ હજી નીચે ગઈ. ઓલામાં છે જો વંશિકા શું છે બતાવ તો. વાવ શું છે બહાર કાઢો ને એક એક વસ્તુ જો. શું છે એમાંથી બહાર આપો તો દીદીને બતાવો તો અહીંયા જોજો અહીંયા શું છે અહીંયા કાઢીને જોજો એમાંથી બહાર કાઢો તો શું છે એમાં ઈ પેલા ઓલું તારા એને એ જો, કપડામાં open કરો. એને કપડા બપડામાં રસ નથી. અને એને ખોલાતો એની તારી ડોલ 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 આમાં શું બતાવ. છે? આમાં શું છે એ કરો તારી ડોલ બતાવેલા વિડીયોમાં. હા બીજું શું છે ઓપન કરો એમાંથી વંશિકા કે ઈ તો પેપર નેપકિન છે બેટા. બીજું શું છે ઓ કેટલી બધી ચોકલેટ આવી બિસ્કિટ આયા. વાવ ડેડી શું લાયા વંશિકા માટે? આમાં શું છે એમાં શું છે એમાં જો આમ જો ડેડી ખોલીને બતાવે જો બધી. ડેડી ત્યાં બેસીને ખોલીને બતાવો તો. ક્યાં તું મને આપતો ખોલી દે ઓકે તું મને ઓલું બતાવ તો. ચોકેટ છે એમાં જો કેક છે કેક. બેન બતાવો એને આ જો આ મારી સામે જો. આમાં શું છે મારી સામે જોઈને કર. બીજું શું છે એમાં એમાં શું છે બીજું છે એમાં ચોકેટ છે જો એમાં વાહ ચોકેટ છે જો ચોકેટ છે દેખાય તો નહીં ક્યાંય ચોકેટ એમાં વાહ વેફરે ફેંકી લઈ વાહ વેફરે ભેગી લઈ ગઈ વા. વેફર એનું વેફર. પછી એમાં ચોકેટ છે જો એમાં ગોતો જો ચોકેટ છે એમાં ક્યાંય વાહ ચોકેટ કેમ ઈ તો વેફર છે બેટું. આ તો એમની ભૂખડ તારા કપડા તો જો કાઢીને આ નવા લઈ આવ્યા ડેડી ઈ. હજી એ મયરી છે સામે ચોકેટ દેખાય એ મયરી અંદર આ મયરી ઓલી બાજુ દીકરા આમ ઈ ખાવામાં જીવ છે. જા જા ઓ કાલે તમે લઈ આવ્યા ત્યારે દિવસ હા હા એવી જ છે. પછી ડોલ તો બતાવ વિડીયોમાં. તે ડોલ જ મગાવી હતી ને હે? જોઈ આમ હાથ ગમે છે? કેનું થાય છે તને ગમે છે? ઓય તને ડોલ ગમી? યા જા પેલા જોઈ લો ને પછી બધી વાત ઈ કે. વાહ ઓલા કપડા છે ઈ બતાવો તો કપડા જો કપડા ક્યાં છે એમાંથી ઓપન કરો તો બેગ માંથી ઉપર આ ઈ બહાર કાઢો બહાર કાઢીને જુઓ બેટા. કાઢો તો કાઢો. જોજો જો તો એમાં આવે કપડામાં રસ નથી કે અમને. કેવું છે વંશિકા? પિંક પિંક વાળું પિંક પિંક વાળું. પછી બીજું બીજું બીજામાં રસ નથી કે મને. મેં ડોલ ગઈ. તને માં સૌથી વધારે શું ગમ્યું બેટા? એમની મારી વાત સાંભળ. મૈયા શું પૂછે છે તને આ બધામાંથી વધારે શું ગમ્યું? આ નહીં બધુંમાંથી એક વસ્તુ શું ગમી? ડોલ. એન જીવ ડોલમાં જ છે. વાવ દાદીને બતાવી આવ જા. જા આપ દાદી માટે. એ દાદીને શેર કરો જાઓ. આપી દો દાદીની છે. બતાવો તો. જાઓ બતાવો. એ કે હું જોઈ લઉં તો કોકને આપું ને. ચલો બાય કહી દઉં વ્લોગમાં કે મારા ડેડી આયા ને બધી વસ્તુ લાયા છીએ. અમે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ એમ કહી દે. ચલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કહી દે. એ કે મને અત્યારે બોલાવો હું બધું ખાઈ પી લઉં. મેં શું ખાવું તારે લાવ દીદી એક કોબી એક ગમે એક વસ્તુ ખોલ અને ખા. ચોકેટ ખાવી કે શું ખાવું એ મારી તને ભાવતું હોય એક દઈ દે. ઈ એ ખાવી, વેફર. ઈ ખાવી છે કે ચોકેટ ખાવી છે લાવો મોઢું તો એવું એવું કરશે ને. એ ભલે એ તમારું બેગ તમારી જગ્યાએ મૂકો. આપણે આપણી મેનર્સ નથી ભૂલી જવાની કે ડેડી એવા હોય એટલે. એ તીખું હશે ત્યાં શું ખાઈ શકવાની તો. એ નથી તીખું આ ટેસ્ટ કરો ઓલે ટેસ્ટ કરજો આ. ન અહીંથી હા ટેસ્ટ કરો ન ભાવે ને તો ભાઈ ડેડી ને કહેજે કે મારી મૈયાને લાયકનું છે.
તો બીજું શું છે? બીજું કહો હાલો. એને ચોકલેટ લઈ લે, એમાં દીદી ચોકલેટ ઓપન કરજો. આ છે એ તો બિસ્કિટ છે દીકા, એમાં નથી. ઓલી ચોકલેટ ક્યાં ગઈ? એમાં ડેડી ઓલું બી લઈએ, જ્યુસ બી બેટા. બિસ્કિટ બિસ્કિટ તો નહીં ખાઈ દીકરા હમણાં. ખાય. એમાં કેક છે, કપ કેક છે. ખાઈશ તું કપ કેક? નો હાલો. હા. એમાં હાફ મૈયાની હો, વાહ. હાફ મૈયાની. વાહ. મામા દીકો ખાઈ જમા, પોપટ નથી ખાવું. દાદી ના આપ્યો છે ચાખવા, યમી યમી છે. કે દાદી આલ્યો ચાખા. એટલું જ દેવાય વંશિકા, જરાક ચમચીથી દે.